ગઢડામાં આહિર સમાજ સહિત વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા સ્વામિનારાયણ મંદિર જઈ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। ગઢડામાં આહિર સમાજ સહિત વિશ્વ હિન્દુ સંગઠનો દ્વારા સ્વામિનારાયણ મંદિર જઈ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું। સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સાધુઓ ભગવાન દ્વારકાધીશ વિશે કરેલ બફાટને લઈને ઉગ્ર વિરોધ કરાયો છે। ગઢડાના મુખ્ય માર્ગો પર આહિર સમાજ અને હિન્દુ સંગઠનોએ વિશાળ રેલી યોજી વિરોધ કર્યો છે। સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ઇતિહાસ સાથે છેડા કરી પુસ્તકો બનાવેલ તે રદ કરવાની માંગ સાથે ગઢડા મામલતદારને આવેદનપત્ર અપાયું છે। અહેવાલ મા ન્યૂઝ વિપુલ લુહાર બોટાદ। પ્રભાત આહિર ગઢડા આહિર સમાજ તથા વિશ્વ હિન્દુ પરિષદ તથા રથયાત્રા સમિતિ તમામ હિન્દુ સંગઠનના આગેવાનો બધાય ભેગા મળી અને જ્યારે આ સ્વામિનારાયણ સંપ્રદાયના બાવાઓ ફાવે એમ બેફામ બોલે છે અને બીજા સંપ્રદાયો વિશે અલગ અલગ બોલી અને બીજાને નીચા પાડવાની કોશિશ કરે છે, ત્યારે ભગવાન દ્વારકાધીશ અખિલ બ્રહ્માંડનો માલિક એની વિરુદ્ધ પણ આવું બોલ્યા હોય અને જે સોપડાઓ લખ્યા હોય એ રદ કરવામાં નહીં આવે તો ખરેખર ગુજરાત આહિર સમાજ અને ગઢડા આહિર સમાજ એને સુધારે એવી અમારામાં તાકાતે છે અને તેવડે છે અને અમે કરી દેખાડશું। અને સુધરી જાય તો સારું છે, એને ગોપીનાથજી મહારાજ સદબુદ્ધિ આપે અને પાછા વળી જાય તો સારું છે, નકર આનું પરિણામ સારું નહીં આવે।